નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના એક અદ્ભુત 7મા ભાગમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ગુજરાતના ખૂણે ખૂણે ફરીને 18 જિલ્લાઓની સફર ખેડી. પણ શું તમે જાણો છો કે ગુજરાતનું કાશ્મીર કયા જિલ્લામાં આવેલું છે? અથવા ભારતનું એકમાત્ર સુદામા મંદિર ક્યાં આવેલું છે? આજે આપણે વાત કરીશું હિંમતવાન સાબરકાંઠા, સોનેરી પાનનો મુલક એવા ખેડા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર જિલ્લા વિશે. આ વિડીયોમાં આપણે આ ત્રણેય જિલ્લાના 30 એવા પ્રશ્નો જોઈશું જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જ્ઞાનના આ પ્રવાસમાં અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ. ભાગ 19. સાબરકાંઠા જિલ્લો, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે હિંમતનગર. હિંમતનગર શહેર અગાઉ કયા નામે ઓળખાતું હતું? જવાબ છે અહેમદનગર. સાબરકાંઠામાં આવેલું કયું સ્થળ ગુજરાતનું કાશ્મીર તરીકે ઓળખાય છે? જવાબ છે વિજયનગર, પોળોના જંગલો. પ્રાચીન પોળોના મંદિરો કયા જિલ્લામાં આવેલા છે? જવાબ છે સાબરકાંઠા. સાબરકાંઠામાં કઈ નદીના કિનારે હિંમતનગર વસેલું છે? જવાબ છે હાથમતી નદી. કયા સ્થળે ત્રણેય નદીઓ એટલે કે સાબરમતી, આકુમ અને વ્યાકુંભ સંગમ થાય છે અને ચિત્રવિચિત્રનો મેળો ભરાય છે? જવાબ છે ગુણભાખરી, ખેડબ્રહ્મા પાસે. ગુજરાતનું કયું સ્થળ હરણાવ નદીના કિનારે વસેલું છે અને બ્રહ્માજીના મંદિર માટે જાણીતું છે? જવાબ છે ખેડબ્રહ્મા. સાબરકાંઠાની કઈ ડેરી દૂધના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? જવાબ છે સાબર ડેરી. ઈડરનો કયો કિલ્લો અજેય કિલ્લા તરીકે ઓળખાય છે? જવાબ છે ઈડરિયો ગઢ. હિંમતનગરની કઈ વસ્તુ આખા ગુજરાતમાં જાણીતી છે? જવાબ છે ચિનાઈ માટીના રમકડા અને સિરામિક. ભાગ 20. ખેડા જિલ્લો, ચરોતર. ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે નડિયાદ. કયું સ્થળ સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? જવાબ છે નડિયાદ. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીની સ્થાપના ક્યાં થઈ હતી? જવાબ છે આણંદ. નોંધ: આણંદ પહેલા ખેડાનો જ ભાગ હતો. હાલ ખેડામાં પ્રખ્યાત સ્થળ નડિયાદ છે. પ્રસિદ્ધ સંત રામદાસજીએ સ્થાપેલો સંતરામ મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે નડિયાદ. સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ કયું છે? જવાબ છે નડિયાદ, મોસાળ અને કરમસદ તેમનું વતન. રણછોડરાયજીનું પવિત્ર યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ખેડા. ડાકોરમાં કયા તળાવના કિનારે રણછોડરાયજીનું મંદિર આવેલું છે? જવાબ છે ગોમતી તળાવ. ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ છે ચરોતર, ખેડા જિલ્લો. ખેડા સત્યાગ્રહ ગાંધીજીએ કયા વર્ષમાં કર્યો હતો? જવાબ છે 1918. ભાગ 21. પોરબંદર જિલ્લો, સુદામાપુરી. પોરબંદરનું પ્રાચીન નામ શું હતું? જવાબ છે સુદામાપુરી. ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદરમાં કયા નામે ઓળખાય છે? જવાબ છે કીર્તિ મંદિર. ભારતનું એકમાત્ર સુદામા મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે પોરબંદર. પોરબંદર જિલ્લામાં કયો પર્વત આવેલો છે? જવાબ છે બરડો ડુંગર. કયું પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે અને પોરબંદરમાં છે? જવાબ છે પોરબંદર પક્ષી અભયારણ્ય. પોરબંદરમાં આવેલું કયું કેન્દ્ર ખગોળશાસ્ત્રની માહિતી માટે જાણીતું છે? જવાબ છે નહેરુ પ્લાનેટેરિયમ એટલે કે તારા મંદિર. પોરબંદરના દરિયા કિનારે કયું પ્રખ્યાત મહારાણા પેલેસ આવેલું છે? જવાબ છે હુઝુર પેલેસ. કયું મેળો પોરબંદર પાસે માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની યાદમાં ભરાય છે? જવાબ છે માધવપુરનો મેળો. પોરબંદરનો દરિયા કિનારો કયા નામે ઓળખાય છે? જવાબ છે ચોપાટી. બરડા ડુંગરમાં કયું ઊંચું શિખર આવેલું છે? જવાબ છે આભપરા.